હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનાવીશ. મેં અહીંયા 2 ટમેટા કાપી લીધા છે, 1 મરચું કાપી લીધું છે અને 3 ડુંગળી કાપી લીધેલી છે. આપણે અહીંયા સેવ લેશું. એક કડાઈમાં તેલ એડ કરીશું અને રાઈ ઉમેરી દઈશું અને રાઈ ફૂટી જાય એટલે તેમાં હિંગ ઉમેરી દઈશું. હવે ડુંગળી એડ કરી દઈશું અને મરચાં એડ કરી દઈશું. 1 થી 2 મિનિટમાં ડુંગળી અને મરચાંને સરસ રીતે ચેડવી લઈશું. હવે તેમાં મીઠું એડ કરી દઈશું અને હળદર એડ કરી દઈશું. મીઠું અને હળદર એડ કરીને બરાબર રીતે હલાવી લઈશું. મીઠું એડ કરી દેવાથી ડુંગળી જલ્દી ચડી જશે. હવે આપણે ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે બધું 1 મિનિટ સુધી ચડવા દઈશું. 5 જ મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જશે. હવે દળેલું જીરું એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. બે ચમચી લાલ મરચું એડ કરી દઈશું. હવે અડધો ગ્લાસ પાણી રેડી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું. પાણી ઉમેરીને મરચું હલાવી લઈશું જેથી મરચું બળે નહીં. હવે 2 મિનિટ સરસ રીતે ચડવા દઈશું. જો સરસ રીતે ચડી ગયું છે. થોડું પાણી રેડીને આપણે ચડવા દઈશું. બરાબર રીતે હલાવી લઈશું. હવે તેમાં સેવ એડ કરી દીધેલી છે. ફક્ત 5 જ મિનિટમાં સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ જશે. થોડી સેવ આપણે પછી એડ કરી દઈશું. તૈયાર છે આપણું સરસ મજાનું સેવ ટમેટાનું શાક.